નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ, કરંટ ઓફિસમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 26 એપ્રિલે થનાર ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે ઘણા બધા ન જોવાલાયક દ્રશ્યો જોવા મળ્યા હતા. તે બાબતે ચર્ચા ક્યારેક પછી કરીશું, પરંતુ આજે આપણે અમદાવાદના છેવાડે આવેલા લાભા વોર્ડની ચર્ચા કરીશું. આ વોર્ડની ચર્ચા એટલા માટે જરૂરી બને છે કે આ વોર્ડ કદાચ અમદાવાદનો સૌથી મોટો વોર્ડ છે, જેની ક્ષેત્રફળ અંદાજે 44.54 ચોરસ કિલોમીટર છે ને એમાં 12 થી 13 નાના મોટા ગામડા છે. ઓડ, કમોડ, ગ્યાસપુર, પીપળજ, લક્ષ્મીપુરા સહિતના નાના મોટા 10 થી 12 જેટલા ગામડા છે. અહીં લાભાની વસ્તી જુઓ તો છે 1,20,641. શિડ્યુલ કાસ્ટની છે 15,003, ટ્રાઇબલની છે શિડ્યુલ ટ્રાઇબલમાં 2692, ઓબીસી છે 28,547. મતદારોની જો ગણત જોવા જઈએ તો 2021ની છેલ્લી ચૂંટણીમાં અહીંયા 93,808 મતદાર હતા લાભામાં. એમાં પુરુષ હતા 51,069, સ્ત્રી છે 42,737 ને થર્ડ જેન્ડર જે 2 હતા. 2026માં જે સર્ચ પછી જે થયું એમાં મતદારોની સંખ્યા ઘટીને 93,000માંથી 82,000 થઈ ગઈ છે. મતલબ કે 11,307 મતદારો, એટલે કે 12.05% મતદારો ઘટ્યા છે. પુરુષ મતદાર છે અહીંયા 43,653, સ્ત્રી મતદાર છે 38,835 ને થર્ડ જેન્ડર છે 13,000. અહીંયા જ્ઞાતિ મુજબ જો વર્ગીકરણ કરવામાં આવે મતદારોનું જ્ઞાતિ મુજબ, તો ઠાકોર સમાજના લગભગ 15,000 છે, ભરવાડ સમાજના 5,000 વોટ છે, 5,000થી 5500, દરબાર છે 3500, પટેલ 5,000, મુસ્લિમ સમાજના 15,000, શિડ્યુલ કાસ્ટના 11,000થી 12,000 છે, અને હિન્દી ભાષી 9,000 છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાજપમાં રાજકીય પક્ષોમાં બધે જે ચર્ચા થઈ રહી છે તે મુજબ કે છેલ્લા 5 વર્ષમાં મુસ્લિમ સમાજના 4,000થી 5,000 વોટ ઘટ્યા છે, અને તેનું કારણ છે 2021માં થયેલું સીમાંકન. ન્યૂ નારોલ જે ડેવલપ થયું, અહીંયા 19,000 મતદારો છે. ન્યૂ નારોલમાં જે નવા ફ્લેટો બની રહે ત્યાં 19 બૂથ છે, લગભગ 19,000 જેટલા મતદારો છે. 2021માં આ તમામ બૂથોને વટવામાં ભેળવી દેવામાં આવ્યા હતા. 2021માં જ હશે લગભગ કે વટવામાં ભેળવી દેવામાં આવ્યા હતા, અને આ તમામ મતદારો વટવામાં છે, જેના કારણે લાભામાંથી હિન્દુ મતદારોની સંખ્યા ઘટી ગઈ છે, અને અહીં ધીમે ધીમે મુસ્લિમ મતદારોની સંખ્યા વધી રહી છે. મતલબ કે ધીમે ધીમે ખાડિયા જેવી પોઝિશન મળે છે, પરંતુ હજી સુધી કોઈએ કીધું નથી કે અહીંયા પાકિસ્તાન બનશે કે નહીં બને, એ વાત અલગ છે. હવે સાહેબ, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે પેનલ નક્કી કરી છે, જે 4 ઉમેદવારો નક્કી કર્યા છે, તેમાં એક મહિલા કોર્પોરેટર રિપીટ કરાય છે, 3 નવા છે. પરંતુ સૌથી દુઃખદ બાબત કે કહો કે ચોંકાવનારી બાબત કહો, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અને સ્થાનિકોમાં પણ ગણગણાટ છે કે જે વ્યક્તિએ 5 વર્ષ કોર્પોરેટર પદે રહીને સૌથી વધુ કામ કર્યું છે વટવા વોર્ડમાં, તેમાં માનસિંગ સોલંકીની બાદબાકી કરવામાં આવી છે, અને તે બાદબાકી બધાને કઠી રહી છે. 2021માં પણ જો 2 પુરુષ ઉમેદવાર જે હતા, બંનેને ઓબીસીમાંથી ટિકિટ આપી હતી, માનસિંગ સોલંકી અને બીજા એક ભરવાડભાઈ હતા, જેમને બંનેને ઓબીસી સમાજના જ હતા, બંનેને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે કદાચ અમદાવાદમાં ને બધે ધારાસભ્યોનું વધારે પડતું ચાલ્યું છે, જેના કારણે સમીકરણો બદલાયા, જેને સતીશભાઈ જોશીને ટિકિટ આપી. તો સંગઠનના માણસ છે, જૂના છે, પરંતુ જે વ્યક્તિ 5 વર્ષ કામ કર્યું છે તે કપાયા છે, તેના કારણે નાગરિકોમાં પણ આક્રોશ ચાલી રહ્યો છે. આવો જોઈએ અહીંયા આપણે કેવો પ્રચાર ચાલી રહ્યો છે, નાગરિકોમાં શું અત્યારે આક્રોશ છે, કે નાગરિકો તેમનો અભિવ્યક્તિ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે, આવો જુઓ આપણે. મિત્રો, આપણે જોયું કે અહીંયા
દરેક જગ્યાએ અલગ અલગ બેનરો લાગેલા છે, કોઈ બેનર લઈને ઊભા છે, કોઈ લટકાવેલા છે, કોઈનો પણ બહિષ્કાર થઈ રહ્યો છે. અને આ સ્થિતિ લગભગ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે કે ચૂંટાયેલી પાંખ જેમ રિપીટ થયા છે તે ફરીથી મત માગવા જવાની હિંમત નથી કરી રહ્યા, ચાહે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય. કોઈ એક પાર્ટી માટે આ નથી, દરેક પાર્ટી માટે આ ચૂંટણીમાં આ દ્રશ્ય સામાન્ય થઈ ગયા છે કે તેઓ બીજી ફરીથી તે જગ્યાએ મત માગવા જવાની હિંમત કરી રહ્યા નથી. અને જાય છે તો તેમને ખૂબ જ કડવા અનુભવ સાથે ખરા ખોટા સાંભળવા પડે છે, ત્યાંથી પરત આવવું પડે છે. હવે મિત્રો કોંગ્રેસ તરફની વાત કરીએ, કોંગ્રેસની પેનલ તરફ નજર નાખીએ તો કોંગ્રેસે તેના વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમારને ટિકિટ આપી છે. ઘનશ્યામસિંહ પરમાર માટે કહેવાય કે તે લાંબાની 108 છે. ઇમરજન્સી સેવા માટે ઘનશ્યામસિંહને અડધી રાત્રે પણ યાદ કરો તો તે પહોંચી જાય છે તેવું કહેવામાં આવે છે. અને છેલ્લા 10 વર્ષથી તેઓ લાંબાના નાગરિકોની પાયાની સુવિધા માટે સતત લડત આપી રહ્યા છે. વોર્ડ ઓફિસ હોય કે ઝોનલ ઓફિસ હોય, તેઓ કાયમ રજૂઆત કરતા રહ્યા છે, તેઓ દેખાવ કરતા રહ્યા છે. અને તેમને આ વોર્ડમાં ઇમ્પ્રેશન સારી જે મજબૂત ઉમેદવાર છે તેમ કહી શકાય. અને કે સ્થાનિકોનું માનીએ તો લગભગ તેમની 80% જીત નક્કી છે. આપણે નથી કહેતા, સ્થાનિકો કહે છે. તેની સાથે આપી છે ચિરાગભાઈ ઠાકોર. ચિરાગભાઈ ઠાકોર માટે એવું કહે છે કે તેમના દાદા જે છે તેઓ જે એક સમયે લાંબામાંથી કોંગ્રેસના ડેલિગેટ હતા અને તેમણે સમાજ માટે અને કોંગ્રેસ માટે ઘણું કામ કર્યું છે અને તે પણ એક સારું પરિણામ મળી શકે છે. તેમની સાથે એક છે કૈલાસબેન ઠાકોર. કૈલાસબેન ઠાકોરના પણ સસરા પર આ વિસ્તારમાંથી સારું કામ કરી ચૂકેલા છે, ઠાકોર સમાજના છે. અને આ બંને ઉમેદવારોના કારણે ઠાકોર સમાજના વોટ વહેંચાશે નહીં બીજી પાર્ટીમાં, તેવું એક સમીકરણ નાગરિકો, એના સ્થાનિકો, રાજકીય નિષ્ણાતો જોડી રહ્યા છે. ને ચોથા છે અસ્મિતાબેન ચાવડા. અસ્મિતાબેન ચાવડા જે છે તે ગેસપુર ગામના છે અને કાળુભાઈ ભરવાડ પૂર્વ પક્ષ કોર્પોરેટર છે. તેમની નજીકમાં જ પડોશમાં જ રહે છે અને દલિત સમાજના વોટ માટે તેમની પાસે સારી વોટ બેંક છે. મેં ભાજપની અગાઉ કહ્યું તે MLA પેનલ જે છે તેમાં સતીશભાઈ ભરવાડ છે, તેમના પુત્ર રોહિતભાઈ ભરવાડને પણ ટિકિટ આપી છે. ડૉક્ટર ચાંદનીબેન પટેલને રિપીટ કરવામાં આવે છે સાવાડીના. ચંદ્રકાંત જોશી જે સંગઠનના કાર્યકર છે, પાયાના વ્યક્તિ છે, તેમને ટિકિટ આપી છે. પરંતુ માનસિંગની ટિકિટ કાપવામાં આવી છે તે થોડુંક ચર્ચાનો વિષય બન્યું છે. અને ચોથા જે છે અંજુબેન ઠાકોર. આ 4 ઉમેદવારો સામે ભાજપને કોંગ્રેસના 4 ઉમેદવારો છે ને અપક્ષમાં જે કાળુભાઈ ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. હવે મિત્રો એની ચૂંટણીઓ તરફ, ભૂતકાળની ચૂંટણીઓ તરફ નજર કરીએ એ પહેલાં અહીંની સમસ્યા અંગે પણ થોડીક જાણકારી મેળવી જરૂરી છે. કે લાભાર્થીનો જે વોર્ડ છે મ્યુનિસિપલ હદમાં લગભગ 2007-8માં આવ્યું, પરંતુ હજી સુધી એમ કે અહીંના નાગરિકો પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. વિકાસના નામે વિકાસ કેવો હોય તે હજી આ લોકોએ જોયો નથી. રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક સુવિધાઓ હજી લાંબાના નાગરિકોને 100% મળ્યા નથી. રંગોલી નગર કો, ઉમંગ કો, મોતીપુરા, લક્ષ્મીપુરા, કમોડ, તમામ જગ્યાએ પ્રાથમિક સુવિધાના કામો બાકી છે. ગત ટર્મમાં લાંબા માટે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ નાગરિકો કહે છે કે અમારે એમ્યુઝમેન્ટ પાર્ક નથી જોઈતો, અમારે પહેલાં નળ ગટર પાણી જોઈએ છે, કારણ કે નગર માટે એ જરૂરી છે. પહેલાં એ આપો. એમ્યુઝમેન્ટ પાર્ક, જ્યાં ગરીબ વસ્તી, જે શ્રમજીવી લોકો રહે છે, તે એમ્યુઝમેન્ટ પાર્કનો કેટલો ઉપયોગ કરી શકશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે એમ્યુઝમેન્ટ પાર્ક સામાન્ય હોય તો 2-3 હજાર રૂપિયા ટિકિટ એક વ્યક્તિની ખર્ચ થઈ જાય છે. તો પછી અહીં એમ્યુઝમેન્ટ પાર્ક વધારે યોગ્ય છે કે નાગરિકો માટે રોડ, પાણી, ગટર, લાઇટની સુવિધા વધારે જરૂરી છે? તે બાબત નિષ્ણાતોના મગજમાં રમી રહી છે કે શું છે આ અને કેમ આવા નિર્ણય લેવામાં આવે છે તે વસ્તુ અલગ છે. કારણ કે અહીંયા વર્ષોથી પાયાના કોઈ જ કામ થયા નથી અને તેના કારણે નાગરિકોમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તે પણ એટલી જ સત્ય હકીકત છે. લાંભાની જે ચૂંટણી છે, લાંભાનો જે ઇતિહાસ છે એ પણ સમજવો જરૂરી છે. કે લાંભામાં 2015માં સૌ પ્રથમ તો
2010માં અહીં પહેલી ચૂંટણી યોજાઈ હતી લાંભામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવ્યા. 2010થી 15માં 3 કોર્પોરેટર હતા, કૈલાસબેન ઠાકોર, કાળીદાસ સોલંકી, આ બંને કોંગ્રેસમાંથી હતા અને કાળુભાઈ ભરવાડ અપક્ષ હતા. અહીં આપણે જણાવી દઉં ફરી એક વખત કે લાંભામાં કોઈ પણ રાજકીય પક્ષનો દબદબો રહ્યો નથી અને હજી સુધી કોઈ પણ રાજકીય પક્ષની પેનલ પણ જીતી નથી. એટલે આ એક અલગ સમીકરણ લાંભાનું છે, લાંભાના મતદારોનું, જે થોડુંક સમજવા જેવું પડશે બીજા લોકોએ પણ. 2010થી 15માં 2 કોંગ્રેસ, 1 અપક્ષ. 2015માં 3 ભાજપ, 1 કોંગ્રેસ. એમાં હતા જશોદાબેન ઠાકોર, જેમને 13,297 ભાજપમાંથી, પલકબેન પટેલ કોંગ્રેસમાંથી હતા, 13,096 મત મળ્યા હતા. દશરથ વાઘેલા ભાજપમાંથી 12,432 અને રાજેશભાઈ ભરવાડ ભાજપમાંથી હતા, એમને મળ્યા હતા 12,178 મત. તે વખતે મતદારોની સંખ્યા હતી 77,894 સંખ્યા હતી અને 40,991 મતદારોએ મતદાન કર્યા હતા. પછી 2021ની ચૂંટણી આવી ત્યારે આખી પેનલ જ બદલી ગઈ હતી, કોઈને રિપીટ કરવામાં આવ્યા ન હતા ભારતીય જનતા પાર્ટી તરફથી, અને કદાચ કોંગ્રેસે પણ પલકબેનને રિપીટ કર્યા ન હતા. અને આ વખતની રિપીટમાં, આ વખતની 2021ની ચૂંટણીમાં 3 ભાજપ અને 1 અપક્ષ રહ્યા હતા. કાળુભાઈ ભરવાડ અપક્ષ જીત્યા હતા, જો 2015માં હારી ગયા હતા. 2021માં જે છે તે જશોદાબેન આમલિયા, જે એસટી સીટ પરથી ચૂંટણી જીત્યા હતા, તેમને 14,384 મત મળ્યા હતા. તેમની સામે હેતલબેન સડાત હતા, તેમને 8,321 મત મળ્યા હતા. જનરલ મહિલામાંથી ડૉક્ટર ચાંદનીબેન પટેલ, જેમને 16,909 મત મળ્યા હતા. તેમની સામે સોનલબેન હતા, તેમને 10,063 મત મળ્યા હતા. પુરુષમાંથી માનસિંહ સોલંકી હતા, તેમને 13,678 મત મળ્યા હતા. એમની સામે મેહુલ ભરવાડ હતા, જે 11,522 મત મળ્યા હતા. મેહુલ ભરવાડ 2176 મતથી હારી ગયા હતા. અને અપક્ષમાં કાળુભાઈ ભરવાડ જીત્યા હતા, તેમને 16,047 મત મળ્યા હતા, જેની સામે મનુભાઈ સોલંકીને 11,323 મત મળ્યા હતા. આમ જોવા જઈએ તો મિત્રો, ફરી એક વખત કહું કે લાંભામાં કોઈનો, એક પાર્ટીનો, કોઈ વ્યક્તિનો કોઈ દબદબો રહ્યો નથી, પરંતુ લાંભામાં સૌથી નિર્ણાયક મત છે તે મુસ્લિમ સમાજના છે. 15,000 મત છે અને તે અહીંયા નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે. 2021ની ચૂંટણીમાં કાળુભાઈ સોલંકી મુસ્લિમ મતદારોના મતથી જ અપક્ષ તરીકે વિજેતા બન્યા હતા અને તેમાં જેના કારણે જ કોંગ્રેસે એક બેઠક મેહુલભાઈ ભરવાડની ગુમાવી પડી હતી. આ બાબત સમજવા લાયક છે. આ વખતે કાળુભાઈની સાથે સાથે મીમમાંથી 2 અને આપમાંથી 2 એવી રીતે ઉમેદવારો ઊભા રહ્યા છે. એટલે મુસ્લિમ સમાજના મતમાં કદાચ વહેંચણી થાય તો પરિણામ થોડુંક આગળ પાછળ થઈ શકે છે, કારણ કે અમુક કોંગ્રેસના કમિટેડ પણ મતદારો છે અને અહીંથી ભારતીય જનતા પાર્ટીને લગભગ ઓછા મત મળે છે કાયમ. આ વખતની ખબર નથી. બીજી વસ્તુ એ છે કે જે નારોલથી, ઈસનપુર તરફથી મોની હોટલને તેના 2 પાછળથી જે ત્યારે પાછળના પટ્ટાથી જે 18-19 બૂથ છે, એ બૂથ પર ભાજપનો કમાન્ડ ગઈ ચૂંટણી સુધી તો હતો. આ ચૂંટણીમાં શું પરિણામ આવે છે તે કહી શકાય તેમ નથી. એટલે એકંદરે જોવા જાઓ તો આ વખતે પણ એવું લાગે છે કે કોઈ એક પાર્ટીની પેનલ નહીં બની શકે. બીજી એક વસ્તુ એવી પણ શક્ય છે, ગણગણાટ થઈ રહ્યો છે, શક્યતા હું નથી કહેતો, આવો તેમ ફરતા સ્થાનિક લોકોની વચ્ચે ફરતા રાજકીય પક્ષો અને રાજકીય કાર્યકરો સાથે ચર્ચા કરતા એવું કદાચ એક સંભાવના, શક્યતા જોવા મળી રહી છે, જેને હું સ્વીકારતો નથી, કહેતો નથી. ખાલી જે સાંભળ્યું છે તે જ જણાવું છું કે કદાચ ભાજપના રાહુલભાઈ ભરવાડ, જે ઓબીસી સીટ પરથી લડી રહ્યા છે, ભરવાડ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, અને કાળુભાઈ ભરવાડ કે જેઓ અપક્ષ છે તેઓ જનરલ સીટ પર છે. જો 2 વચ્ચે ગઠબંધન થઈ શકે છે અથવા તો કંઈક ચર્ચા થતી હોય અને એમ ભરવાડ સમાજ એવું નક્કી કરે કે આપણા જ બંને કોર્પોરેટર બનવા જોઈએ, તો સતીશભાઈ જોશી, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેમની સીધે સીધી બાદબાકી થઈ શકે છે.
આ એક સંભાવના ચૂંટણીની સમીકરણ છે જે અહીંયા રાજકીય પંડિતો જે કહેવાય ને ચૂંટણી સમયના આવા લોકો કરી રહ્યા છે. આપણે તે બાબતને સ્વીકારતા નથી, પરંતુ એક આવી શક્યતા જોવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણીની કમાન ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે સંભાળી છે, કારણ કે પેનલ એમની પસંદગીની છે. અને તેમ છતાં હજી પૂર્વ કોર્પોરેટરો પક્ષ માટે દોડી રહ્યા છે, ઘરે ઘરે ફરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. કડવા અનુભવ પણ થઈ રહ્યા છે દરેક રાજકીય પક્ષોને કે અપક્ષ ઉમેદવારોને પણ. હવે લાંભામાં શું પરિણામ આવશે તે તો 28 એપ્રિલે જ ખબર પડવાની છે. પરંતુ એમ કહેવાય છે કે આ વખતે પણ કોઈ એક પક્ષની પેનલ બને તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. જોઈએ પરિણામ શું આવે છે. આશા છે આપના વિડીયો પસંદ આવી હશે. આપના અભિપ્રાય જરૂર જણાવશો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.